આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી સંસ્થાઓ એવા સમયે વધુ મજબૂતી મેળવી રહી છે જ્યારે વિશ્વભરમાં લોકશાહી સંસ્થાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે. ભારતીય પ્રાચીન પુસ્તકોમાં લોકશાહી મૂલ્યોનો ઉલ્લેખ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણમાં આ ભાવનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 2 દિવસીય સંમેલનના અધ્યક્ષ સ્થાને છે. આજે સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંમેલનમાં અધ્યયન સત્રને સંબોધન કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યની વિધાનસભાઓ અને વિધાન પરિષદના પ્રિસાઇડિંગ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની કોન્ફરન્સનો ઉદ્દેશ વિધાનસભા કારોબારી અને ન્યાયતંત્રનું સુમેળપૂર્વક સંકલન એ વાઇબ્રન્ટ લોકશાહીની ચાવી છે. રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ પંકજકુમારે લોકડાઉન થવાની અફવાને નકારી કાઢી છે. તેમણે જણાવ્યું કે હાલ આવી કોઈ જ બાબત રાજ્ય સરકારની વિચારણામાં નથી. વધુમાં એમ પણ જણાવ્યું કે હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો દોર યથાવત રહેશે અને સૌ નાગરિકોને સોશિયલ મીડિયામાં આવતા ખોટી અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરી હતી. રાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની આવતીકાલે 26મીએ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોના 25,000 બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાશે. તેના કારણે સમગ્ર રાજ્યના મળીને આશરે 10,000 કરોડના બેન્કિંગ વ્યવહારો ઠપ થઈ જવાની આશંકા છે. વધુ વિગત મુજબ આ બેંક હડતાલમાં એસબીઆઈ, એક્સિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ જેવી બેંકો જોડાશે નહીં. આકાશવાણી ભુજ કેન્દ્ર બંધ થવાની વાત માત્ર અફવા જ છે. આકાશવાણી કેન્દ્ર ભુજની સેવાઓ ચાલુ જ છે તેવી ચોખવટ પણ પ્રસાર ભારતી દ્વારા કરવામાં આવી. આ કેન્દ્ર ચાલુ રહેશે તે માટે પ્રસાર ભારતી અને સંબંધિત મંત્રાલયનો આભાર વ્યક્ત કરતા ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આ પ્રમાણે જણાવ્યું હતું. नमस्ते मित्रों, मैं वासनभाई अहीर, मंत्री श्री गुजरात सरकार, सोशल बैकवर्ड एंड टूरिज्म डिपार्टमेंट में हमारे कच्छ के भुज के आकाशवाणी केंद्र के बारे में जो कई लोगों ने कुछ दिनों से अफवाहें फैलाई है कि ये आकाशवाणी प्रसार भारती बंद हो रहा है, तो इस बारे में इस विभाग ने स्पष्टता करते हुए बताया कि ये आकाशवाणी भुज स्टेशन बंद करने की कोई योजना नहीं है. 80 साल से ये प्रसार भारती का प्रसारण हो रहा है, ये बड़ी खुशी की बात है. 80 साल से हमारी बॉर्डर की रक्षा करने वाले, बॉर्डर पे रहने वाले लोगों को भारत के दर्शन करने के लिए, भारत की रोज बरोज की खबरें सुनने के लिए एकमात्र अगर जो हमारे पास कोई साधन हो तो वो आकाशवाणी है. हमारा बॉर्डर का जिला है और बॉर्डर पर रहने वाले लोगों को एकमात्र कोई खबरों की आपले होनी हो तो वो प्रसार भारती रेडियो के द्वारा देश भर की खबरें सुनने के लिए मिलती है. ऐसी ये अकल्पनीय सुविधाएं भारत सरकार की द्वारा दी जाती है. भारत सरकार के इस विभाग के मंत्री जी और इस देश के प्रजावत्सल प्रधानमंत्री और सवाए कच्छी ऐसे हमारे लाडले नरेंद्र भाई मोदी जी का मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે દેહાવસાન થયું છે. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક સંદેશામાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં અહમદભાઈનું યોગદાન ખૂબ મોટું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું છે કે રાજકારણમાં આગવી છાપ છોડનાર અહેમદભાઈ પોતાની નમ્રતાને લીધે નેતાઓની સાથે આમ પ્રજામાં પણ લોકપ્રિય હતા.
આજે દેવ ઉઠી અગિયારસ પ્રબોધિની એકાદશી છે. આજે તુલસી વિવાહની ઉજવણી વિષ્ણુ મંદિરમાં કરવામાં આવતી હોય છે. ભક્તજનો ભક્તિભાવથી તુલસી વિવાહના શુભ પ્રસંગને મંદિરોમાં માણતા હોય છે, પરંતુ હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિને લીધે ધાર્મિક પ્રસંગોને વધુ પ્રમાણમાં લોકો એકઠા ન થાય એમ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ અનુસરવા અપીલ કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંજે તુલસી વિવાહ પૂજા ઓનલાઈન કરી શકાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.